નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતની અંદર 10મો પાઠ લઈએ છીએ ડુવારિકસ્ય સેવાનિષ્ઠા, જેના કર્તા છે પંડિત અંબિકાદત્ત વ્યાસ. ગુજરાતી થાય છે દ્વારકાની સેવાનિષ્ઠા. સાહિત્ય પ્રકાર છે ઉપન્યાસ અથવા કથા, અને મૂળ કૃતિ કઈ છે તો કે શિવરાજ વિજયમાંથી લેવામાં આવેલું છે. બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ કે રાજ્ય કે દેશ ક્યારે એટલો બધો એવું કહે છે કે પ્રખ્યાત બને કે તો કે એના નાનામાં નાનો માણસ પણ જો પ્રમાણિત હોય તો એ દેશ કે રાજ્ય વિશ્વ લેવલે શું થાય પોતાની નામના કરે છે. અને એના માટે ઉત્તમ ઉદાહરણ આપણને શિવાજી મહારાજનું મળે છે. કેમ તો કે એમના નાનામાં નાનો જે નોકર હતો અથવા તો વ્યક્તિ હતો એટલો બધો પ્રમાણિક અને શું હતો કે નિષ્ઠાવાન હતો કે જેને લીધે શિવાજી આટલા બધા પ્રખ્યાત બન્યા. એટલે કોઈ પણ દેશની સફળતાની અંદર એમાં નાનામાં નાના માણસની પ્રમાણિકતા એ મુખ્ય ભાગ ભજવે છે. આપણે ઘણા દેશો એવા પ્રખ્યાત છે જેની અંદર આપણે જોયું છે. કેમ તો કે કહેવાનો વાત એટલો છે કે ત્યાંના માણસો શું છે પોતાના દેશ માટે બહુ બધા પ્રમાણિક છે એટલા માટે. બરાબર, છેલ્લી વાત આપણે કરેલી એવું કહે છે કે એક દ્વારકાને એવું થાય છે પેલા ઉપરી અધિકારીને કે પોતાના અહીં રહેલા દ્વારકાની પરીક્ષા લેવી જોઈએ, અને એટલા માટે જે ભેસ પડતો લઈને સંન્યાસીનો ભેસ પડતો લઈને એની પાસે જાય છે અને એને એવું કહે છે કે મારા મહારાજને મળવું છે. દ્વારકાને એવું કહે છે કે તું મહારાજને મળી શકે એમ નથી. એટલે એને એવું લાગે છે કે નહીં, ખરેખર આ માણસ અહીં પ્રમાણિક છે. સંન્યાસીને એવું લાગે છે. પણ હવે વિશેષ બાબત આવી પૈસાની. એવું કહે છે કે કંઈક પ્રલોભન એને આપવું જોઈએ, જે ચોક્કસ એ પ્રલોભનમાં શું થઈ જશે તો કે ફસાઈ જશે. એટલે પ્રલોભન આપવા ઈચ્છે છે. છેલ્લી વાત હતી, સંન્યાસીએ એવું કીધું કે ટૂટલ બારબાર છે અને ક્યારે પણ શું નહીં થઈ શકશે, ધનિક બની શકશે નહીં. અમે વનમાં ગુફાઓ અમે ફરીએ છીએ અને અમે બધા રાસાયણને જાણીએ છીએ. ડોવારી ભવતું નામ ત્યાં સુધી આપણે વાત કરેલી હોઈ શકે. મારે શું લેવા દે, તમે બધું જાણતા હોય. અગ્રે અગ્રેનો અર્થ શું થાય? આગળ. બોલ ચાલ આગળ. હવે લખે છે તેના પર ધ્યાન આપજો. જોજો, સંન્યાસી યદિ મમ પ્રવેશોન તમ ન અવરોધસી તર્હિ તુભ્યમ યથેસ્થમ રસાયણ દાસ્યામિ. યદિ જો મારા પ્રવેશને ત્વમ ન અવરોધસી તો અવરોધશે નહીં. તર્હિ યદિ અને તર્હિ એ બે શું છે તો કે અવ્યય છે. શું છે તો કે અવ્યય છે. અને શું કહેવામાં આવે? અવ્યય છે. સાથે આવે અવ્યય એટલા માટે જો મારા પ્રવેશને ત્વમ ન અવરોધસી. ત્વમ આવ્યો, ત્વમની સાથે શું શબ્દ લાગે છે? જોજો, સી લાઈનમાં ત્વમની સાથે શું લાગે છે? સી લાગે છે. જો તું નહીં અવરોધશે તરી તો તુભ્યમ તને યથેસ્થમ રસાયણ દાસ્યામિ. તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશું. યથાવત્તા ઈષ્ટ યથેષ્ટ સંધિ પણ એની છૂટી પડી શકે. બરાબર, તને યથેષ્ટ રસાયણ દાસ્યામિ. તને ઈચ્છા પ્રમાણેનું શું આપીશું અમે હું તને રસાયણ આપીશ. તેન 50 તોલા પરિમિતિ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તેનાથી 50 તોલા પરિમિતિ તામ્ર સુવર્ણમ ભવિષ્યતિ. મતલબ તેનાથી 50 તોલા તાંબાને સુવર્ણમ ભવિષ્યતિ. સુવર્ણ સોનું બનાવી શકશે. જો તને એવું કહે છે કે તને અમે 50 તોલા પરિમિતિ આપીશું. બરાબર, જેનાથી 50 એવું કહે છે તાંબા જે છે તેને શું બનાવી શકશે? સોનું બનાવી શકશે. એટલે એવું તને રસાયણ આપીશ કે તમે જે તાંબા પર ઘસશો તે શું બની જશે? સોનું બની જશે. તમે વિચાર કરો, આપણા અહીં પણ એવું કહે છે પારસમણી આવે છે. એ બધે લોકો વાત કરે છે કે પારસમણી જેની સાથે ઘસવામાં આવે ને એ વસ્તુ સોનું બની જાય. પણ આપણા અહીં તો પરિશ્રમને પારસમણી કહેવામાં આવેલો છે એમ જોવા જઈએ તો. પણ અહીં થોડીક લાલચ આપે છે. અને જો જે દેશની અંદર કરપ્શન ભ્રષ્ટાચાર ઓછો હશે ને તે દેશ સૌથી આગળ હશે. આપણા દેશની અંદર થોડો પાછળ પડવાનું કારણ શું તો કે મોટે ભાગે થતું ભ્રષ્ટાચાર, પૈસાની લાલચ. બરાબર, તમે જોતા હશો અમુક સરકારી ખાતાઓની અંદર ઘણો બધો પગાર લાખ રૂપિયા પગાર હોય છતાં પણ એ લોકો શું કરે છે? પૈસા. બરાબર, એને લીધે શું થાય છે?
ડિસ્ટન્સ રાખી શકતો નથી. આમ પણ આમ વ્યક્તિ શું કરે છે ને પ્રલોભન આપે છે કે જો તું મને અંદર જવા દઈશ તો તને એવું રસાયણ આપીશ જેને તું 50 તોલા તાંબાને સોનામાં ફેરવી શકશે. વિચાર કરો 50 તોલા સોનું, ખાલી એની તમે કલ્પના કરી શકો કે કેટલું હોઈ શકે તે. બરાબર, આવું બોલો આપણા જેવા હોય ને 100% આપણે બધા શું થઈ જાય ઇનામ પ્રલોભનની અંદર આવી જઈએ. બરાબર, છતાં જોજો આગળ એ શું કરે છે. બરાબર, એટલે કે તેનાથી તો 50 તોલા તાંબાને શામાં ફેરવી શકશે તો કે સોનામાં ફેરવી શકે. દોવારે આ કપટી વિશ્વાસઘાતક ઉપદેશ છે. અરે કપટી વિશ્વાસઘાત શીખવે છે. જો એવું કહે છે, અરે ઓ કપટી, કપટીનો અર્થ શું થાય? કપટી વિશ્વાસઘાતક ઉપદેશ છે. શું કરે છે? વિશ્વાસઘાત શીખવે છે. ન વયમ તાદૃશા, અમે એવા નથી. વયમ એટલે અમે, વયમનો અર્થ શું થાય? અમે. ન તાદૃશા, તાદૃશા એટલે એવા, ન એટલે નથી, અમે એવા નથી. બરાબર, કથ કહતો, તું કોણ છે કે. જો હવે પ્રશ્ન આવે, તું કોણ છે? બરાબર, શા માટે પ્રલોભન આપે છે? કથા શબ્દ ફરી એકવાર તમારા માટે અત્યારે આવે એવો નથી. આ આજ્ઞાનું રૂપ છે. આજ્ઞા પરસ્મય પદ, બીજો પુરુષ એક વચનનો રૂપ છે. બરાબર, આજ્ઞા પરસ્મય પદ, બીજો પુરુષ એક વચન. બરાબર, કથન પહત્વ, તું કોણ છે? કુતઃ આગચ્છસि, ક્યાંથી આવ્યો છે? કુતઃ શબ્દ તમે સાંભળો સાતમા ધોરણમાં વધારે વપરાતો હતો, ક્યાંથી ક્યાં જવા માટે. બરાબર, લગભગ મને ખ્યાલ છે શિલા પ્રવાસ એની અંદર લગભગ આ શબ્દ વધારે વપરાયો છે. કુતઃ આગચ્છસि, ક્યાંથી આવ્યો છે? અહમ ત્વામ, હું તને કસ્યચિત ગુપ્તચર મન્યે, હું તને કોઈકનો ગુપ્તચર મન્યે. મન્યે એટલે માનું છું. મન્યે શબ્દ યાદ આવતો હોય તો તમને કયું રૂપ છે મન્યનું? બરાબર, તો કે અ છે તમને મળશે શાની અંદર? તો કે વર્તમાન કાળ, આત્મેય પદ, પહેલો પુરુષ એક વચન. ઈ વહે મહે, કયો શબ્દ છે? ઈ વહે મહે. અહમ ત્વામ, હું તને કોઈકનો ગુપ્તચર મન્યે, કોઈકનો ગુપ્તચર માનું છું. દુર્ગા અધ્યક્ષમ નિવેદમ ત્વમ દંડયિષ્યામિ. દુર્ગાધ્યક્ષ, દુર્ગ એટલે કિલ્લો, શબ્દનો અર્થ છે. દુર્ગ એટલે શું થશે? કિલ્લો. દુર્ગ એટલે શું થશે? કિલ્લો. બરાબર, એવું કહે છે કે શું કે દુર્ગા અધ્યક્ષ નિવેદમ ત્વમ દંડયિષ્યામિ. દુર્ગા અધ્યક્ષ કિલ્લા, મહેલના અધ્યક્ષને અથવા કિલ્લાના અધ્યક્ષને નિવેદ કહીશ, ત્વમ દંડયિષ્યામિ, તને દંડ કરશે. જો કેટલા બધા કાર આવી જાય છે, એ વિચારવા જેવું છે. પહેલો ઉદ્દેશ હશે આવ્યો, વર્તમાન કાળ આવ્યો. જોજો હાથ કપડાની વાત કરું છું, જ્યાં બાળવા બોલે છે તેની અંદર. બરાબર, કથય તો આજ્ઞાનું રૂપ આવ્યો. આગચ્છસि ફરી એકવાર વર્તમાન, મન્યે ફરી એકવાર વર્તમાન કાળ, પણ સમા આવી ગયા આપણે આજ્ઞાને પદની અંદર આવી ગયા. દુર્ગાધ્યક્ષ નિવેદન ત્વમ દંડયિષ્યામિ, કયો કાળ આવી ગયો? ભવિષ્યકાળ. લખજો દંડયિષ્યામિની અંદર કયો કાળ રહેશે? તો કે ભવિષ્યકાળ. દંડયિષ્યામિ શબ્દ લખજો, ભવિષ્યકાળ. ભવિષ્યકાળ પરસ્મય પદ, પહેલો પુરુષ એક વચન. બરાબર, પહેલો પુરુષ શું થશે? એક વચન. બસ, શ્યામી, શ્યાવહ, શ્યામ. દુર્ગા અધ્યક્ષ નિવેદમ ત્વમ દંડયિષ્યામિ. દુર્ગા અધ્યક્ષને કહીશ, તે તને શું કરશે? દંડ કરશે. સહ ત્વમ વિજ્ઞાય યથોચિત કરિષ્યતિ. ફરી એકવાર ભવિષ્યકાળ. સ તે ત્વમ વિજ્ઞાય, વિજ્ઞાય એટલે ઓળખીને, તે તને ઓળખીને યથોચિત, યથાવત્તા કરિષ્યતિ, તે તને ઓળખીને બરાબર કરશે. બરાબર, એટલે હવે મારા હાથમાં કેસ રહ્યો નથી, મારે કોની પાસે લઈ જવો પડશે? તને દુર્ગા અધ્યક્ષ, કિલ્લાનો જે ઉપરી અધિકારી છે ને તેની પાસે મારે તને લઈ જવો પડશે. જો આ ફકરાનું ભાષાંતર ઓ કપટી વિશ્વાસઘાતનો ઉપદેશ આપે છે. અમે એવા નથી, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? હું તને કોઈકનો ગુપ્તચર મન્યે, ગુપ્તચર માનું છું.
દુર્ગાધ્યક્ષ નિવેદન, દુર્ગાધ્યક્ષને કહીશ તને દંડ કરશે, સ તે તને સારી રીતે ઓળખીને યથોચિત કરીશ, તને બરાબર કરશે, ઓળખશે અને બરાબર કરશે. સંન્યાસી પરિત્યજ્ય, પરિત્યજ્ય છોડી દે, છોડી દે. જો પેલા પકડી લીધો, હવે કોણે પકડી લીધો? જે એ હતો ને દ્વારપાલ, તેને શું કરી દીધું? પેલા સંન્યાસીને પકડી લીધો કે ચાલ હવે તો કોની પાસે લઈ જઈશ? મારા અધિકારી પાસે લઈ જઈશ. પરિત્યજ્ય, પરિત્યજ્ય મને છોડી દે, છોડી દે. નાહમ પુનઃ આગમિષ્યામિ, ન વત્તા અહમ એટલે શ્યામી લાગે. જો શબ્દ સંધિ છૂટી પડે એ છે. નાહમ ની શું છૂટી પડે? ન વત્તા અહમ. અને અહમ સાથે કયો શબ્દ વપરાયો છે? જો તમે જુઓ નહીં, શ્યામી વપરાયો છે. કયો શબ્દ વપરાયો છે? શ્યામી. એટલે કયો કાળ છે? ભવિષ્યકાળ. નાહમ પુનઃ આગમિષ્યામિ, હું ફરી આવીશ નહીં. જો હું ફરી આવીશ, હું આવીશ જ નહીં. મને તું શું કરે? પરિત્યજ્ય, પરિત્યજ્ય છોડી દે, છોડી દે. નેવમ પુનઃ પતિષ્યામિ, અને ફરી વાર આવું કહીશ નહીં. બસ તું મને છોડી દે, હું આવીશ પણ નહીં અને આવું કહીશ પણ નહીં. એટલે કે પરિત્યજ્ય, પરિત્યજ્ય છોડી દે, છોડી દે. હું ફરી આવીશ નહીં અને આવું કહીશ નહીં. દોવારી તટ વિગણ્યમ તમ હસ્તેન ગૃહીત્વા નિયતિ. કૌંસમાં આપેલું છે દ્વારપાલ તટ વિગણ્યમ, તેને ગણકાર્યા વિના, જે અવરોધ કરે છે, રોકે છે, એને ગણકાર્યા વિના ત્વમ હસ્તેન ગૃહીત્વા. હસ્તેન શબ્દ સાંભળ્યો છે તમે? હસ્તેન શું થશે? અકારણ પુલ્લિંગ, અકારણ પુલ્લિંગ તૃતીયા એકવચન. શું થશે? તૃતીયા એકવચન. અકારણ પુલ્લિંગ તૃતીયા એકવચન. હસ્તેન હાથથી, ગૃહીત્વાને પકડીને લઈ જાય છે. જો દ્વારપાલ તેને ગણકારતો નથી અને એવું કે વિગણ્ય ગણકાર્યા વિના તેને હાથથી પકડીને લઈ જાય છે. બરાબર ખ્યાલ આવે છે? સમજણ પડે છે? બરાબર. આટલે સુધી આપણે શું કરીશું? અને રાખીશું. બરાબર ખ્યાલ આવી ગયો આટલે સુધી? બરાબર. ઓકે.